જય માતાજી મિત્રો. આપણે બારવટિયાની ઘણી બધી વાતો સાંભળતા હોય. કોઈ સતના બારવટા, કોઈ બારવટે ચડ્યા પછી એને કઈ કર્યું, પાપે કર્યા, અને બારવટિયા હોય પાપ કરતા જ હોય, અને આથી પાપ થઈ જતા હોય. બધી જ્ઞાતિમાં હું બારવટિયા થયા. ક્ષત્રિયો, મુસલમાનો, કાઠી ક્ષત્રિયો છે. બીજી ઘણી જ્ઞાતિમાં બારવટિયા થયા. પણ એક બારવટિયું અમારી જ્ઞાતિ ચારણ જ્ઞાતિમાં છે. બહુ નામધારી બારવટીઓ. એ બારવટીઓ તે રાયદે ચારણ. રાયદે તુબેલ શાખનો ચારણ. બારાડી પ્રદેશ, જામનગર હું પશ્ચિમ બાજુ અને દ્વારકા વચ્ચે ખંભાળિયા, ત્યાં તુંબરાના ઘણા ગામ. નાનો હતો, બાપની કતલ થઈ, બીજા ઘણા જુલમ થયા. કરવા વાળા અમારા વાળા જ હશે. રાયદે જવાન થયો અને બારવટે ચડ્યું. મિત્રો, રાયદે એક એવો બારવટીયો છે કે જેને જીવનમાં 2 વખત બારવટા કર્યા. એક 5 વર્ષનો બારવટો અને એક 2-3 વર્ષનો બારવટો. પહેલા બારવટામાં જયારે પકડાણા ત્યારે રાયદેને કાળા પાણીની સજા થઈ. આપ જાણો છો, કાળા પાણી અંગ્રેજે જે જેલ બનાવી હતી આંદામાન ટાપુઓમાં, જ્યાંથી કોઈ આવી જ ન શકે, ત્યાં રાયદેને અંગ્રેજો જેલમાં પૂર્યા. ઘણી લૂંટફાટ કર્યા ને પછી બાપના વેર લીધા, ઘણા બધા કામો કર્યા. એ જેલમાં તો ચાલ ગતે સારી, અને અંગ્રેજો સમજતા હતા કે જેલ છોડીને ક્યાં જવાના, કોઈ રસ્તો જ નથી, ચારે બાજુ પાણી જ છે. મિત્રો, વતન છે ને, વતનનો પંખીડો ઠાવકો લાગે. ઘણા વર્ષ આંદામાનમાં ગાળ્યા. જેલરને વિશ્વાસ આવે એટલે રાયદે ચારણ છૂટા પડે. કેદીઓ પર નજર રાખવી, એને ભોજન પીરસો, આવું બધા કામ કરે. એમાં એક દિને સમયે મિત્રો વતનરી મોહબ્બત જો, પ્રેમ જો, સલાયા નામ સાંભળ્યો છે, જોયો છે. સલાયા જામનગરની આજુબાજુ હતી. ત્યાંથી એક વાણ આંદામાન ગયો. અંગ્રેજોનો માલ ભરી ગયો છે. એનો ખારવો એટલે આમદ એનું નામ. હવે રાયદે ચારણ તો છૂટો જ ફરતો, અને કચ્છી સૌરાષ્ટ્રનો વતની હોવાથી થોડી વાતચીત થઈ. સામાન ખાલી છે ત્યાં સુધી બંદર ઉપર જે બધા કેદી મજૂર તરીકે આવતા, ખબર પડી કે રાયદે ચારણ સૌરાષ્ટ્ર છે, જામનગર બાજુનું છે, તુબેલ ચારણ છે. આમ તે કીધું, રાયદે વતન યાદ અચે તો. રાયદેની આંખ ભરાઈ આવી. જો આમદ તો કોઈક અભાગ્ય હોય, ઉનકે વતન યાદ ના છે. રાત ની વતન જા સોનલા છે. આમ તે પૂછ્યું કે હલણો હોય? રાયદે કીધું હલણો થાય તો કી હલા, એ આને તો કે નેરે જોય ये हले હું તો જી દરિયા મેં વાટ ને રહ્યા, હું તારી રાહ જોઉં, દરિયામાં લંગર નાખીશ, અને સવારમાં જો પહોંચી આવે. એ રાયદે એક નાનો ત્રાપો બનાવ્યો, વાણ તો નીકળી ગયો, દરિયામાં રાયદેની રાહ જોવે. નાનો ત્રાપો બનાવી
સંતરી પાસેથી બંદૂક જૂટવી લીધી, સંતરીને ઊંચ પૂરો કરી અને ત્રાપામાં તે રાયદે બેસી ગયા. કુદરતી પવન પણ એ બાજુનો જ હતો જે બાજુ આમદનો વાણ લંગર નાખીને પડ્યો. આમદેને બચાવી વાણમાં લીધો. એ રાયદે પાછા સૌરાષ્ટ્રના ઝાડવા જોયા, બારાડીના ઝાડવા જોયા. એના કવિઓએ ઘણા બધા દોહા કીધા છે. એમાંથી 2-4 દોહા. રાયદે ચારણના તો બહુ મોટા પરાક્રમો હતા. કે ધોકો ગીની વેરી ઘસ્યો, દિને તરારે તુંબેલ, ગાલી ઈંદા ખેલ સોંપે સોરઠીએ કે. વજીર હથે વિલાયત મેં, વિલાયતમાં રાણી વિક્ટોરિયાનો રાજ હતો ને, એટલે રાયદેની રોજ ફરિયાદો જાય. વજીર હથે વિલાત મેં કાયમ વિંજે કેસ, ફાંકડે ફોજદાર કે રેડ में માર્યો રાયદે. હાકેમ હાલાર જા કંગાલ માડું જા કેર. હાલારના જે હાકેમ હતા, જે અધિકારીઓ હતા, એ ગરીબ માટે કેર કરતા હતા. હાકેમ હાલાર જા કંગાલ માડું જા કેર, ઉનકે ફાંદે में ફાર रिश्ती तोजी रायदे. એમના પેટમાં સદૈવ તારી ફાલ રહેતી કે હમણાં રાયદે આવશે. આમરડી જોરી એકડી, દાતરાણો ધોરે ડી, દેવડી આંખે દબાયો રાતે ફૂલે છે રાયદે. એ રાયદે ચારણ વતનમાં તો આવી ગયા, પણ બીકના માર્યા ફરી પાછા બારવટે. આ બીજો 3 વર્ષનો બારવટો. પેલા 5 વર્ષનો વચ્ચે આંદામાં, પાછા આવીને વળી બારવટે ચડ્યા. અને મિત્રો, દોસ્તો નહીં હોય, ભગવાન એના હૃદયમાંથી ઉઠી ગયા છે, ભગવાન જાણે. રાયદે ઘાયલ થયા, એક પગમાં ખૂબ ઘાવ લાગ્યા. એક કાળા નામને બ્રાહ્મણે આશરો આપ્યો. એ ગામનું નામ કાળાવડ. રાયદે સુકનાવળી હતા, કાગડાની બોલી પર હતા. કાગડો સાંજના બોલવા માંડ્યો. રાયદે કાળા મહારાજ ને કીધું, કાળા મહારાજ, તો જો ના કાળો મથે કાળી રાત અચેતી, કાગડો પણ કાળો અને ગામ જો ના પણ કાલાવડ, 4 તો ભેરા થઈ ગયા મહારાજ, કાળો કમ ન કરે. મિત્રો, કાળા મહારાજને ગમત રૂજી. ઘાયલ રાયદેને ઓરડામાં પૂરી બારે તાળા દીધા અને સરકારને ખબર દીધી. એ રાયદે સામી છાતી મરાણા વીર ગતિને પ્રાપ્ત થયા. મિત્રો, હું સનાતની છું. આમાં એક ઉચ્ચવર્ણનો સનાતની અને એક મુસ્લિમ જાતિ. વિચાર કરો, એ મુસ્લિમે શું કેદી પાસેથી શું લીધો હશે? જેલમાં તો એની પાસે ક્યાં રૂપિયા હશે? મિત્રો, પણ વતનના પ્રેમે એ માણસને આટલો બધો જોખમ ખેડી અને આમદ જે છે એ સલાયા પહોંચાડે. કાળો મહારાજ એને મોતને ઘાટ ઉતરાવે. મિત્રો, એ જ બધા ભૂંડા છે એવો નથી. આપે ક્યાંક ક્યાંક આવા કાળા કામો કરતા હોય. આજે એવા બારવટિયા, વીર બારવટિયા રાયદે ચરણને યાદ કર્યું. નાની એવી વાત છે, વાત તો બહુ લાંબી છે, બહુ મોટો વૃતાંત છે. 2-2 કલાકના વિડિયા ભરાય એવો રાયદેના પરાક્રમો છે. પણ ટૂંકમાં આજે રાયદે ચરણની વાત કરી. કેવી લાગી? કોમેન્ટ કરજો, શેર કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય હો.